મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારમાં। ગુજરાત ઇનસાઇટમાં આજથી ગેસ સિલિન્ડરના નવા ભાવ થશે। સોમવારથી દેશભરમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 10 રૂપિયાનો થોડો ઘટાડો કરવામાં આવ્યો છે। 1 ડિસેમ્બર 2025થી અમલમાં આવનાર આ ફેરફાર એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કરતા વેપારીઓ અને નાના વ્યવસાયો માટે રાહત બની શકે છે। આ નવી કિંમત સાથે હવે એલપીજી સિલિન્ડરના ભાવમાં વધુ રાહત મળી છે, જેનાથી હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય વાણિજ્યિક સંસ્થાઓ તેમના ખર્ચમાં થોડા ઘટાડો કરી શકશે। 1 મહિના પહેલા આ સિલિન્ડરના ભાવમાં ₹5નો ઘટાડો કરવામાં આવ્યો હતો। જોકે 14.2 કિલોગ્રામના ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી। 1 તારીખથી મોંઘી થશે આ વસ્તુઓ। સંસદના શિયાળુ સત્રના પહેલા જ દિવસે કેન્દ્ર સરકાર લોકસભામાં આ ઉત્પાદનનો સંબંધિત 2 બિલ રજૂ કરશે। આ પગલાંથી પાન મસાલા, સિગારેટ અને પાઇપ સ્મોકિંગ ઉત્પાદનોના ભાવમાં વધારો થવાની સંભાવના છે। સંસદનું શિયાળાનું સત્ર 1 ડિસેમ્બરથી 19 ડિસેમ્બર 2025 સુધી ચાલશે। આ સમયગાળા દરમિયાન સરકાર અનેક મહત્વપૂર્ણ બિલ રજૂ કરશે। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે લોકસભામાં 2 મહત્વપૂર્ણ બિલ રજૂ કરશે, જેની ઉદ્દેશ્ય તમાકુ ઉત્પાદનોમાંથી આવક સ્થિરતા અને આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે। આ બિલોમાં સ્વાસ્થ્ય સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકાર બિલ 2025 અને સેન્ટ્રલ એક્સાઇઝ એક્ટ સુધારો બિલ છે, જે જીએસટી સેસને સરકારના નવા સેસ સાથે બદલશે। વાવાઝોડું વરસાદનું આમંત્રણ લાવ્યું। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે દક્ષિણે ભારતમાં દિતવા વાવાઝોડું લાવશે મેઘતાંડવ। ગુજરાતમાં 5 થી 10 ડિસેમ્બરની વચ્ચે વરસાદની છાંટા પડવાની શક્યતા। ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને કાળજી લેવાની ચેતવણી। ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે દેશમાં સક્રિય થયેલ દિતવા વાવાઝોડા અને ડિસેમ્બર મહિનાના હવામાનને લઈને મહત્વની આગાહી કરી છે। ખેડૂતોના હક માટે મહાપંચાયત। ખેડૂતો સાથે થઈ રહેલા અત્યાચારના વિરોધમાં અને ખેડૂતો ન્યાય અપાવવાના મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા બનાસકાંઠા જિલ્લાના ડીસા પાલનપુર હાઈવે પર ચડોતર ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદન ગઢવીએ કિસાન મહાપંચાયતમાં સંબોધતા કહ્યું હતું કે આજે પશુપાલકોને દૂધના પૂરતા ભાવ મળતા નથી। આમ આદમી પાર્ટી આવશે તો બનાસ ડેરીમાં લીટરે ₹10નો વધારો કરી આપશે। ગુજરાતમાં ખેડૂતોને પૂરતા ભાવ મળે, એપીએમસીમાં જે કદડા કરવામાં આવે છે તે કદડા કરવામાં ન આવે, એમએસપીના ભાવે ખરીદી કરવામાં આવે, તે ગુજરાતના ખેડૂત પણ સમૃદ્ધ બનશે। વડાપ્રધાન મોદીનો પોલીસને આદેશ। કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ સંબોધનમાં પોલીસને ટકોર કરતા કહ્યું છે કે લોકોમાં પોલીસની જે છબી છે તે બદલવાની જરૂર છે, ખાસ કરીને યુવાનોમાં। વડાપ્રધાન મોદીએ સંબોધનમાં કહ્યું કે પોલીસ ખાતામાં પ્રોફેશનલિઝમ અને સંવેદનશીલતા વધારવાની જરૂર છે। પ્રતિબંધિત સંગઠનોનું રેગ્યુલર મોનિટરિંગ તથા માઓવાદથી મુક્ત થયેલા વિસ્તારોમાં વિકાસ અને દરિયાકાંઠા વિસ્તારોમાં સુરક્ષા વધારવાની જરૂર છે। વડાપ્રધાન મોદીએ વધુમાં ભારતીય ન્યાય સંહિતા, ભારતથી નાગરિક સુરક્ષા સંહિતા વિશે લોકોમાં જાગૃતતા વધારવાની અપીલ પણ કરી। શું હવે હીરા ઉદ્યોગ લુપ્ત થઈ જશે? ડાયમંડ સિટી તરીકે વિશ્વભરમાં જાણીતું છે, ત્યાંના હીરા ઉદ્યોગમાં ફરી એકવાર મંદીના એંધાણ વર્તાઈ રહ્યા છે। વૈશ્વિક બજારોમાં નેચરલ હીરાની માંગમાં અચાનક ઘટાડો થતાં અને ખાસ કરીને લેબ ગ્રોન ડાયમંડનું ચલણ વધવાના કારણે ઉદ્યોગમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। નાની સાઇઝના નેચરલ હીરાની રફના ભાવમાં છેલ્લા 1 સપ્તાહમાં ટોટિંગ 10%નો ઘટાડો નોંધાયો છે। આ ભાવ ઘટાડાનું મુખ્ય કારણ એ છે કે એલજીડી નેચરલ હીરા કરતાં 70 થી 80% ઓછા ભાવે મળે છે। ગ્રાહકો હવે વધુ વ્યાજબી કિંમતવાળી લેબ ગ્રોન ડાયમંડ જ્વેલરી તરફ વળતા નેચરલ ડાયમંડની માંગ ઘટી રહી છે। આ સ્થિતિથી એવા ઉદ્યોગકારોને હાલત કફોડી બની છે। ખેડૂતો પૈસા આવ્યા, શું તમને મળ્યા છે કે નહીં? દિવાળી વરસાદ આવતા ખેડૂતોને નુકસાન થયું હતું।
ત્યાર પછી સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું, જેના પૈસા ખેડૂતોના ખાતામાં જમા થવાની શરૂઆત થઈ ગઈ છે અને હજુ પણ ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ 5 ડિસેમ્બર આપવામાં આવી છે. તો તમને જો ઓછા રૂપિયા મળ્યા હોય તો આ પૈસા 2 હપ્તામાં આપવામાં આવે છે. તો બીજા હપ્તા માટે રાહ જોવી, કારણ કે આ પૈસા NDRF અને SBRF ફંડમાંથી આપવામાં આવે છે. તો બંને ફંડના પૈસા અલગ મળે છે. જો કામ ન થાય તો કાર્યવાહી થશે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે જો રસ્તા બનાવવામાં ગુણવત્તા સાથે છેડછાડ થશે તો તેની માટે દોષી વ્યક્તિ કાર્યવાહી માટે તૈયાર રહે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે રસ્તો બનાવવાનો કોન્ટ્રાક્ટ લેતી વખતે જવાબદાર લોકોએ તેનું ધ્યાન રાખવાનું રહેશે કે ગુણવત્તા સાથે કોઈ છેડછાડ ન થાય. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગાંધીનગરમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ સાથે આ બાબતે સમીક્ષા બેઠક કરી હતી. યુદ્ધ માટે તૈયાર રહો. તાજેતરમાં ઓપરેશન સિંદૂર થયું. આપણા દળોએ પાકિસ્તાન સ્થિત આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો. અમે ખૂબ જ સંતુલિત પ્રતિભાવ આપ્યો હતો, પરંતુ અમારો પ્રતિભાવ ઉગ્ર નહોતો. પરંતુ પાકિસ્તાનના વલણથી ઓપરેશન સિંદૂર પછી સરહદ પર પરિસ્થિતિ સામાન્ય રહેવા ન દીધી. આ સમય દરમિયાન જે રીતે દેશભરમાં મોક ડ્રીલ કરવામાં આવી હતી અને અમારા વહીવટી અધિકારીઓએ સફળતાપૂર્વક તે મોક ડ્રીલને જનતા સુધી પહોંચાડી હતી, તે તમારા બધાના જાહેર સેવક હોવાનું એક તેજસ્વી ઉદાહરણ છે. ભવિષ્યમાં ઊભી થઈ શકે તેવી કોઈ પણ પરિસ્થિતિ માટે તમારે પણ માનસિક રીતે તૈયાર રહેવું પડશે. 2026માં શું મંદીમાંથી રાહત મળશે કે નહીં? ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી વેપાર વાટાઘાટો હવે પૂર્ણ થવાના આરે હોય તેવું લાગી રહ્યું છે. વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે બંને દેશોએ મોટાભાગના વિવાદાસ્પદ મુદ્દાઓનું નિરાકરણ કરી લીધું છે અને વર્ષના અંત પહેલા એક મજબૂત વેપાર સોદો જાહેર થવાની આશા છે. આ નિવેદનથી ઉદ્યોગમાં નવી આશાઓ જાગી છે કે ભારત અમેરિકા વેપાર સંબંધો એક મોટા પરિવર્તન તરફ આગળ વધી રહ્યા છે. ગરીબોને મળશે 10,000 રૂપિયાની સહાય. શું તમે જાણો છો કે જો તમારા બેંક ખાતામાં બેલેન્સ 0 હોય તો પણ તમે પૈસા ઉપાડી શકો છો? હા, આ શક્ય છે. પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતા ધારકો રૂપિયા 10,000 સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધાનો લાભ મેળવી શકે છે. આ સુવિધા ખાસ કરીને આકસ્મિક અથવા કટોકટીના ખર્ચાઓ માટે અત્યંત ઉપયોગી છે. ઓવરડ્રાફ્ટ એટલે શું? ઓવરડ્રાફ્ટ એટલે કે જો તમારા ખાતામાં પૈસા ન હોય અથવા બેલેન્સ 0 હોય તો પણ તમે બેંકમાંથી એક નિશ્ચિત રકમ ઉપાડી શકો છો. તમે બનાવી શકશો તમારું સપનાનું ઘર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવી છે, જેનાથી લાખો લાભાર્થીઓને મોટી રાહત મળી છે. હવે શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોના રસ ધરાવતા અરજદારો 30 ડિસેમ્બર 2025 સુધી અરજી કરી શકશે. જૂના વાહનો નવા નિયમો. જૂના વાહનોના ફિટનેસ ટેસ્ટની ફીમાં 10 ગણો વધારો. મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ દ્વારા જૂના વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ ટેસ્ટની ફીમાં 10 ગણો વધારો કરવામાં આવ્યો છે. નવા નિયમો હેઠળ 20 વર્ષ જૂની કાર માટે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે હવે ₹15,000 અને બાઇક માટે ₹2,000 ચૂકવવા પડશે. હેવી કોમર્શિયલ વાહનો માટે આ ફી ₹25,000 કરવામાં આવી છે. આ ફેરફાર તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે.